અસા જંગલ જસા મોરલા કંકણ ચૂણ ચર, રૂસ અચેન બોલરા તો પછી હૈડા ફાટ મરા. કચ્છી લોકોનું નવું વર્ષ ને કચ્છી ભાષાનો રૂડો દુહો. જ્યારે અષાઢ મહિનો ચાલુ થાય અને મોરલા એના ગળાના કટકા કરી કરી ગાયોની ખરી જેવડા વાદળા એ આકાશમાં બંધાણા હોય ને મોરલા એને વિનંતી કરતા હોય કે બાપ, અમારી ધરતી પર મહેમાન થા. મોરલા માટે જેટલી ચોમાસાની ઋતુ મહત્ત્વની છે એટલી જ ખેડૂતો માટે છે. અષાઢી બીજના રૂડા અવસરે રૂડા બળદિયાને ચાંદલા કરી, મગના સાથિયા કરી અને ખેડૂતો ગાડું જોડે છે, વાવણિયાઓ જોડે છે. ધરતીની અંદર અલગ અલગ પાકને વાવે છે. ધરતી વિશેષ પ્રકારની છે. તમે જુઓ તો ખરા, મરચું વાવવો એ તીખું નીકળે, શેરડી ગળી ઉગે, ઘઉં મીઠા ઉગે, માંડવી મીઠી ઉગે. આ ધરતી એક જ છે. ધાન કેટલા બધા છે અને એની ખાસિયત ખેડૂત પોતાના રૂડા હાથે એક કણ વાવે અને મણ પેદા કરે છે અને આખી દુનિયા ચલાવે છે. એટલે જ એને જગતનો તાત કહેવાય છે. આટલા માટે અષાઢ મહિનો મહત્ત્વનો છે. જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં, પણ આ અહાડનો એક એક દી અમને વહમો લાગે વેરડા. કે આખો જેઠ મહિનો જરા પણ વરસાદ ન આવે એનું દુઃખ નથી, પણ અષાઢ બેહે એટલે એનો એક એક દિવસ એ ખેડૂતને એક વરસ સમાન લાગે છે. અને આ વાત ખેડૂત માટે ખૂબ દુઃખદાયી છે, એને ખૂબ માઠું લાગે છે. જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં, પણ અષાઢનો એક એક દી અમને વહમો લાગે વેરડા, અમને વહમો લાગે વેરડા. અષાઢી બીજના સૌને રામ રામ.